हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા સાથે શેર કરવાની છું નવી રીતે દૂધીના શાકની રેસિપી। આગળ પણ મેં ઘણા બધા દૂધીના શાકની રેસિપી તમારા સાથે શેર કરી છે અને તમે લોકોને ખૂબ જ પસંદ આવી છે। 8 લાખ પ્લસ ચેનલ પર વ્યૂઝ ગયા છે દૂધીના શાકમાં, તો થેન્ક યુ સો મચ એના માટે ફ્રેન્ડ્સ, મને સપોર્ટ કરવા માટે। અને આજે પણ હું એક નવા જ શાકની રેસિપી લઈને આવી છું જે તમે લોકોને બધાને ખૂબ જ ભાવશે। તો અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ગરમી છે, તો દૂધીનું જે પ્રમાણ હોય એ માર્કેટમાં વધારે આવતું હોય છે અને મતલબ ગરમીમાં દૂધી વધારે ખાવામાં આવતી હોય છે, કારણ કે દૂધીની જે તાસીર છે એ ઠંડી હોય છે। તો આપણે ગરમીમાં દૂધી ખાવી જ જોઈએ। તો આમને આમ તો આપણે દૂધીનું બનાવીને શું બનાવીએ, તો આપણે શાક વધારે જલ્દીથી બનાવતા હોઈએ। તો આજે ફ્રેન્ડ્સ, હું તમારા સાથે શાકની જ રેસિપી શેર કરીશ। તો અહીં આપણે 2 નંગ જેટલી કાચી કૂણી દૂધી લઈ લીધી છે। તો એકદમ કચાસવાળી દૂધી હોય ને એવી જ વાપરવાની છે, તો જ આ શાક ખાવાની મજા આવશે। તો અહીં મેં અડધા કિલા જેટલી દૂધી લઈ લીધી છે ફ્રેન્ડ્સ, અને તેની ઉપરની છાલ મેં કાઢી લીધી છે। તો જ્યારે માર્કેટમાંથી લીધી ત્યારે ઘરે આવીને મેં આ દૂધીને વોશ કરી મૂકી હતી અને ત્યાર પછી તેની છાલ કાઢી છે। છાલ કાઢ્યા બાદ આપણે આ ટાઈપની ખમણી લઈ લેવાની છે અને ખમણીની મદદથી આપણે બધું જ દૂધીનું છીણ કરી લેવાનું છે। તો અહીં આપણું બધું જ છીણ બનીને રેડી થઈ ગયું છે। તો હવે ફ્રેન્ડ્સ, શું કરવાનું છે કે આ છીણમાંથી આપણે પાણી કાઢવાનું છે। તો આજે હું એક નવી રીત તમારા સાથે શેર કરીશ પાણી કાઢવાની। તો અહીં કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું અથવા કોટનનું રૂમાલ લઈ લેવાનું, તેનામાં આપણે આ છીણ ઉમેરી દેવાની છે અને ત્યાર પછી આપણે તેનું મોઢું બંધ કરી અને આ રીતે ક્વીઝ કરીશું, જેથી કરીને દૂધીનું બધું જ પાણી નીકળી જશે। કારણ કે આ જે આપણે શાક બનાવી રહ્યા છીએ ને, એનામાંથી તમે પ્રોપર રીતે પાણી નહીં કાઢો ને તો તમને આ શાકની બિલકુલ મજા નહીં આવે। એટલા માટે આપણે દૂધીમાંથી પાણી કાઢવું જરૂરી છે અને આ જ પાણીનો આપણે શાકમાં યુઝ કરીશું, એ આગળ હું તમને બતાવીશ। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે હાથની મદદથી જેટલું પણ આપણે નીચોવી શકીએ એટલું આપણે નીચોવી દેવાનું છે, તો દૂધીનું બધું જ પાણી જે છે એ નીકળી જશે। તો કોટનના કપડામાં દૂધીનું છીણ ઉમેર્યા બાદ આપણે તેને વધારે ક્વીઝ કરીને પાણી કાઢી શકીએ છીએ। એટલું ને એટલું પાણી આપણે હાથની મદદથી નથી કાઢી શકતા। તો આ એક નવી રીત છે તમારા માટે। વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો। અને જે હવે દૂધીનું આપણે પાણી કાઢ્યું છે, તો આ પાણી તમે પી પણ શકો છો અને તમને ન પીવું હોય તો આનું આપણે આગળ યુઝ કરીશું। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે તમે જોઈ રહ્યા છો કે દૂધીમાંથી બધું જ પાણી કાઢી લીધું છે અને તેની જે ખમણી છે એકદમ ડ્રાય થઈ ગઈ છે। તો થોડી ડ્રાય હશે ને તો આ શાક ખાવાની ખૂબ મજા આવશે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે થોડું આ રીતે છૂટું કરી લેશું છીણને। તો ફ્રેન્ડ્સ, ગરમીમાં દૂધી ખાવી જ જોઈએ, અચૂકથી ખાજો। ગમે તે રીતે તમે દૂધીનું કંઈ પણ બનાવો, પણ ગરમીમાં દૂધી ખાવી જ જોઈએ આપણને। તો ફ્રેન્ડ્સ, અહીં મેં ખમણીમાં 3 થી 4 ચમચી ઉમેરી દીધું છે બેસન। ત્યાર પછી આપણે 1 ચમચી ઉમેરી દીધું છે આદુ મરચાંની પેસ્ટ અને અડધી ચમચી આપણે અજમો ઉમેરી દીધો છે, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, થોડું આપણે હળદર પાવડર, થોડો આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે, 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું અથવા તીખું લાલ મરચું ઉમેરી દેવાનું અને 1 ચમચી ફ્રેન્ડ્સ આપણે અહીં ધાણાનો પાવડર ઉમેરી દેવાનું છે। હવે આ બધું જ આપણે હાથની મદદથી મિક્સ કરવાનું છે। અત્યારે મીઠું નથી ઉમેરવાનું, એ આપણે આગળ જતા ઉમેરીશું। તો અત્યારે આપણે ફક્ત તેને મિક્સ કરવું છે, બધા મસાલા અને બેસનને આપણે મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણે તમે જોઈ શકો છો કે દૂધીમાંથી પાણી ન કાઢ્યું હોય તો અત્યારે આપણે બેસનની વધારે જરૂરત લાગી હોય, તો આપણે દૂધીનું પાણી એકદમ સરસ રીતે કાઢી જ લેવાનું છે। ત્યાર પછી આપણે આવા બોલ્સ બનાવવાના છે। તો એનાથી પહેલાં આપણે એનામાં મીઠું ઉમેરી દઈશું। તો સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું, તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને મીઠું ઉમેરવાનું। અહીં હું ખાસ મીઠાના કાંઈ માપ નથી જણાવતી, દર વખતે હું તમને એમ જ કહેતી હોઉં કે સ્વાદ મુજબ ઉમેરી દેજો। અને મસાલા પણ તમારી જેટલી ક્વોન્ટિટી હોય ને ફ્રેન્ડ્સ, એ પ્રમાણે તમને મસાલા ઉમેરવાના, તો જ તમારી રેસિપી પરફેક્ટ બનશે। અને મારા માપ તમે ફોલો કરી અને એ પ્રમાણે મસાલા ઉમેરતા હો તો પણ તમારું પરફેક્ટ જ બનશે। હવે ફ્રેન્ડ્સ, આપણે મીઠું એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આ ટાઈપના આપણે મંચુરિયન જેવા બોલ રેડી કરી લેવાના છે। તો તમે વિચારતા હશો કે આગળ મીઠું મેં કેમ ન ઉમેર્યું? જો આપણે આગળ મીઠું ઉમેરી દઈએ ને તો દૂધીમાંથી પાણી નીકળવાનું સ્ટાર્ટ થઈ જાય ને પરિણામે આ બોલ્સ આપણા જલ્દીથી બને નહીં અને બહુ વધારે લોટ ઉમેરવાની જરૂરત પડે। તો આનામાં આપણે બહુ લોટ ઉમેરવાની જરૂરત નથી, 3 થી 4 ચમચી વધીને 5 ચમચી જેટલો લોટ ઉમેરવાનો। હવે અહીં મેં કડાઈમાં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે
મેં આ બધા જ બોલ્સ તેલમાં ઉમેરી દીધા છે અને ધીમી તાપ ઉપર આપણે આ બોલ્સને તળવાના છે. જ્યાં સુધી કે તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. થોડી વાર લાગશે કારણ કે દૂધીમાંથી આપણે લગભગ બધું પાણી કાઢી લીધું હતું, પણ દૂધીની તાસીર જ એવી છે કે એ વધારે પાણી છોડે, એટલે આ જે બોલ્સ છે તેને તળાવવામાં પણ વાર લાગે, કારણ કે આ જે બધા ઇન્ગ્રેડિયન્ટ છે એ ભીના છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે બોલ્સ આપમેળે નીચેથી ઉખડી ગયા છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે ચમચો નાખી અને બધા એક વખત ચલાવી અને તેને બહાર કાઢી લીધા છે. એકદમ તેનો કલર ડાર્ક થયો એટલે આપણે તેને બહાર કાઢી લીધા. હવે ફ્રેન્ડ્સ, અહીં મેં સાઈડમાં ડુંગળી, ટામેટા, અદરક અને મરચાંને સમારી લીધા છે. તો એ આપણે એક મિક્સીના જારમાં ઉમેરી અને તેની પેસ્ટ કરી લેશું. તો અહીં આપણે કોઈ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે થોડું થોડું કરી, કારણ કે મિક્સીનો જાર મેં નાને લીધો છે આજે, તો એનામાં થોડું થોડું કરી અને મેં ડુંગળી, ટમેટા ઉમેરી અને આ બધું જ પીસી લીધું છે. તો અહીં 4 નંગ જેટલી ડુંગળી લીધી છે અને 4 નંગ જેટલા ટમેટા લીધા છે. તો બંનેની ક્વોન્ટિટી આપણે સરખી લેવાની છે. હવે બધું જ સરસ એવું પીસાઈ જાય ને એટલે ફ્રેન્ડ્સ, આપણે એ જ કડાઈયામાંથી થોડું તેલ કાઢી લીધું છે બહાર અને અડધી ચમચી જીરું ઉમેરી દઈશું. સાથે સાથે આખા મસાલા લીધા છે, સૂકા લાલ મરચાં, તજના ટુકડા, ચક્રફૂલ અને 2 લવંગ લીધા છે. તો આ આખા મસાલા થોડા અચૂકથી ઉમેરજો. હવે એક મોટી ચમચી ભરીને મેં અહીં લસણવાળું મરચું લીધું છે. તો અહીં જે લસણની આપણે ચટણી હોય ને ઘરમાં એ લઈ લીધું છે, પણ વઘારેલી નથી, કાચી છે. તો લસણ અને સાથે મરચું આપણે કૂટી લેવાનું અને અહીં ઉમેરી દેવાનું. અને આ મેં એટલા માટે ઉમેર્યું કે આ શાકનું કલર સારું એવું આવે, નહીતર તમે અહીં ખાલી લસણ પણ વઘારમાં ઉમેરી શકો છો, જો તમારા પાસે રેડીમેડ ઘરમાં લસણવાળું મરચું ન હોય તો. તમે જોઈ રહ્યા છો કે ગ્રેવીનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને જે આપણે ગ્રેવી પીસીને રાખી હતી તે પણ આપણે અહીં ઉમેરી દીધી છે. હવે ફ્રેન્ડ્સ, આપણે સ્વાદ મુજબ ગ્રેવી પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, કારણ કે આપણે બોલ્સમાં ઓલરેડી મીઠું ઉમેરી દીધું છે, એટલે એ પ્રમાણે આપણે અહીં મીઠું ઉમેરવાનું, જેથી કરીને શાકમાં વધારે મીઠું ન થઈ જાય. હવે આ ગ્રેવીને ફ્રેન્ડ્સ ખાસ કરીને પકવવાની છે. જો તમે આ ગ્રેવીને પ્રોપર નહીં પકવો ને તો શાક ખાવાની બિલકુલ મજા નહીં આવે. હું તમને નાની નાની બધી ટિપ્સ મારા વિડીયોમાં જણાવતી હોઉં છું, તમને બધી જ ફોલો કરવાની, જેથી તમારી ફર્સ્ટ ટાઈમમાં જ રેસિપી એકદમ પરફેક્ટ બને. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. તો થોડો હળદરનો પાવડર, થોડો દાણાનો પાવડર, થોડો આપણે કાશ્મીરી લાલ મરચું, સાથે સાથે આપણે થોડો ગરમ મસાલો ઉમેર્યો છે. તો રૂટીન જે આપણા ઘરના મસાલા હોય એ પહેલા આપણે બધા જ ઉમેરી દેવાના છે. હવે એક વખત આપણે બધું મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી ગ્રેવી ઉપર તેલ તરીને ના આવે ત્યાં સુધી પ્રોપર આપણી ગ્રેવી પાકી નથી એ આપણે માઇન્ડમાં ફિટ કરી લેવાનું, કારણ કે ઘણા લોકો ગ્રેવી કાચી રાખી દે છે, પરિણામે શાક ખાવાની બિલકુલ મજા નથી આવતી. તો ગ્રેવીને આપણે પ્રોપર પકવવાની છે. તેલ ઉપર તરે ને પછી જ આપણે આગળના ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું. તો અત્યારે મેં દૂધીના જે આપણે બોલ્સ બનાવ્યા તે આપણે અહીં ઉમેરી દીધા છે અને એકદમ હળવા હાથે ફ્રેન્ડ્સ આપણે મિક્સ કરવાના છે. તો અહીં તમે ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો કે શાકમાં ગ્રેવી થોડી ઓછી દેખાઈ રહી છે. તો હવે આપણે આ શાકની ગ્રેવી વધારવા માટે જે આપણે દૂધીનું પાણી કાઢીને રાખ્યું હતું ને એ મેં ફ્રીજમાં મૂકી દીધું હતું અને એ પાણીનો આપણે અહીં યુઝ કરશું. તો એ પાણી બિલકુલ નહીં ફેંકવાનું અને એ દૂધીનું પાણી આ શાકમાં ઉમેરવાથી આ શાકનું ટેસ્ટ ખૂબ જ સારું એવું આવે છે. એક વખત તમે આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો મારી રીતે, તમને ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે રેસ્ટોરન્ટનું પણ ભૂલી જશો ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી આ દૂધીનું શાક ઘરે બને છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે લાસ્ટમાં એક ઉપરથી મસાલો ઉમેરીશું. તો અહીં મેં લઈ લીધો છે કિચન કિંગ મસાલો. તો એક મોટી ચમચી ભરીને ફ્રેન્ડ્સ મેં અહીં કિચન કિંગ મસાલો લઈ લીધો છે અને એ આપણે ઉમેરી દીધું છે. હળવા હાથે આપણે અહીં મિક્સ કરી લેશું મસાલાને અને ત્યાર પછી આપણે અહીં મલાઈ ઉમેરવાની છે. તો તમે અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે એ પણ ઉમેરી શકો, એક મોટી ચમચી જેટલી, અને એ ન હોય તો મેં જે ઉમેર્યું દૂધની મલાઈ એ તમે અહીં ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે બહારનું ક્રીમ લઈએ એના કરતાં આપણે દૂધ ઉપર મલાઈ તો હોય જ, તો એ આપણે ઉમેરવાની, એનો ટેસ્ટ પણ સારો આવે છે અને શાક ખૂબ જ સરસ એવું બને છે. તો હું જ્યારે પણ ઘરમાં આવા પંજાબી શાક બનાવું તો અચૂકથી હું દૂધની મલાઈ જ યુઝ કરું છું, કોઈ દિવસ બહારના ક્રીમ લાવીને યુઝ નથી કરતી. તો ફ્રેન્ડ્સ, આપણે ઘરનું બધું હાઇજેનિક હોય છે તો આપણે ઘરનું જ યુઝ કરવાનું. ભલે હું એમ નથી કહેતી કે
બહારના પ્રોડક્ટ બધા ખરાબ હોય છે, પણ એ બધા પ્રિઝર્વેટિવ કરવામાં આવે છે. તો આપણું ઘરનું તાજું હોય તો આપણે તાજું જ પહેલાં યુઝમાં લેવાનું. હવે ફ્રેન્ડ્સ, આપણે થોડી ધાણાભાજી ઉમેરી દીધી છે અને શાકને આપણે ઢાંકી મૂકશું 2 થી 3 મિનિટ માટે. અને હવે તમે કલર જોઈ શકો છો, શાક પણ સરસ એવું આપણું કૂક થઈ ગયું છે, કારણ કે તેલ બધું જ તળીને ઉપર આવી ગયું છે. એનો મતલબ એ કે એકદમ પ્રોપર રીતે કૂક થઈ ગયું છે. તો હવે આ શાકને આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યા છે દૂધીના કોફતા. તો એકદમ સરસ એવું આ દૂધીના કોફતાનું શાક બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને મારી આજની મહેનત તમને જરાય પણ ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કર્યા વગર બિલકુલ ન જાજો, કારણ કે આવા નવા વિડીયોઝ તમને સબસ્ક્રાઇબ કરશો તો જ જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.